કે વન્ય પ્રાણીઓને તમે જે ગીરના જંગલમાંથી છૂટા મૂક્યા છે એ 2025માં અમારા ભાવનગર, અમરેલી વગેરે જિલ્લામાં આતંક મચાવશે. એટલે એ અત્યારે જવત થયું. અમારી ટૂંકી માંગ છે, આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો. નહીંતર 15 દિવસ પછી હું અહીંયા અમારા ઉપર બેસી જાઉં. અમારે સિંહ દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો. અને જો તમને રેવન્યુમાં રાખવાની છૂટ હોય તો અમને અત્યારે કહી દો ભાઈ, રેવન્યુમાં રાખવાની અમારી પાસે છૂટ છે, તમારે થાય કરી લેજો. એટલે તો અમે એમ કહી, મારા પ્રાણી છે, મારા દીકરા છે, એ તો મારા ઘેરે રખાય ને. કાંઈ કોકના ઘેરે દીકરા થોડાક મેકવા દેવાય? આ કેમ ગયો ભાઈ? એનો ફોટો જોવો, એને શ્રદ્ધાંજલિ મેં બાંભણિયામાં આપીને એટલે સાહેબ મારી ભરકુટી ફરી ગયેલી છે મારી કે આ સહન તો અમારા સિંહ દીપડા શું કરવા? એ એશિયાઈ ટીક છે, પણ મેં કીધેલું છે એશિયાઈ ટીક એટલે તમને અમારા માના કરતાં વધારે વાળે એશિયાઈ. સરકારને જ્યાં તમારે વાત અમારી પહોંચાડી હોય ત્યાં પહોંચાડજો. અને તમારું જંગલ ખાતું વારે વારે બધાને દાદાગીરી કરે છે, એ મહેરબાની કરીને બંધ કરે. તમે જેમ ફાવે મન ફાવે એમ બેન દીકરી હોય ત્યારે આવું તો આ સાહેબ પોલીસ સ્ટેશન વાળા અમને નથી કરતા. અમે ગમે એવો ગુનો કર્યો હોય તો એમાં ક્યાંક રેમ રાખે, વાત કાંક દમ મળી. તો અમારી વાતમાં દમ ન હોય તો તમે તારે મેં આમાં લખ્યું છે અમને ભડાકે દઈ ગયો. ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો, અમારી ગાયો, ભેંસું, બળજા, ખેટા બગડ. પછી તમે જંગલ ખાતું, જંગલી પ્રાણી, સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો. બાકી અમને આ જલસા હવે ગમતા નથી. અને સિંહ તો મને બિલકુલ ગમતા નથી. દાવ ગમતા જેને જે કરવું હોય કરવા મને. આ હિંસક પ્રાણી છે, ક્યાંય ગામમાં ન હોય. એટલે અમે તમને આ રૂબરૂમાં આપીએ છીએ. તમે આનો અભ્યાસ કરીને મને જવાબ આપજો. નહીં જવાબ આપો તો 15 દિવસ પછી અને મારા મહુવા તાલુકા પૂરતીની તમામ જવાબદારી તમારી થાય. તમે અત્યારે હટાવી લો. તંત્ર જ્યાં તમારે, અમે નથી કહેતા મારી નાખવા, બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે. તમે માણાને હું લેવા નસબંધી કરવાનું કીધું, કુટુંબ નિયોજન કરી નાખો, માણાને હું લેવા કીધું. તો મેં 2002થી લખેલું છે મારી પાસે તમારે કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો. આજે સાહેબ 860 છે ગુજરાતમાં, તો આવનારા સમયમાં અને મારા કોઈનું ભવિષ્ય નથી. 860 છે તો આવનારા સમયમાં કેટલા વિસ્તાર વધશે? તો એ વિસ્તાર નિયંત્રણમાં લેવો જોઈએ. અને 14 કિલોમીટરની વીડી છે એમાં રાખે તો એ વસ્તુ એમાં કામ લાગે. તમે રાખો, તમે 20 ફૂટની તાર ફેન્સિંગ કરી લ્યો. અને ખેડૂત પશુધન મળે એ ભલે સિંહ તાજું મારણ કરે પણ બીજા જનાવર તો ખાય ને એને એ વસ્તુ ના કરો. પણ તમે ગામડે ગામડે હું મેકી દો છો. એક મિનિટ ભાઈ, તમારા માણસો કાલે એક મિનિટ સાહેબ, અમે વ્યવહારિક રજૂઆત કરીએ છીએ. વ્યવહારિક જો કાલે થોડી કાંઈ માથાકૂટ થઈ આવી રીતે સાહેબ માથાકૂટ ન હોય. કૂતરાના હગર છે ને આના હગર છે ને આ કૂતરાએ માર નાખ્યું, હવે આ બાળકને કૂતરાએ માર નાખ્યું. એવો તમારા સ્ટાફ, એટલે એ સ્ટાફને તો હકીકત છે ને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ કે નિવેદન તમારા તમે જો મારી નાખ્યું છે એ મારી નાખ્યું, પછી જીવતું થવા નથી. પણ બાળકને સિંહે મારી નાખ્યું અને કૂતરાએ મારી નાખ્યું છે કે સાબિત કેમ કરે? તો એને એ હકીકત નોકરી જો જ નથી, ડુપ્લિકેટ નોકરી છે એનાથી બોલાતું જ નથી. તમને ન્યાય આપવા માટે તમે જ્યારે નોકરી પર ચડ્યા છો ત્યારે તમે શું શપથ લીધા છે એ તો તમને ખ્યાલ છે ને? બરોબર. તો સાહેબ એને ખોટું બોલાતું જ નથી. એને ન્યાય જ અમે કાંઈ મને કાંઈ થયું, મને સિંહ સાપ કરડી ગયો, પછી તમે કહો કે આને વીસી કરડી ગયો છે, આ ક્યાં ઘરની વ્યાજબી વાત છે? કોની વ્યાજબી વાત છે? એને સાચું જ કેવું પડે. સાચું કોણ ફાંસીની સજા થોડી છે? તો એને ખોટું કેમ બોલાય? એટલે એને તમે હું કીધું કયો ખ્યાલ આવે આપણે શાંતિ રાખો. ત્યાંથી રાતે બધા એમ કીધું છે ફોરેસ્ટ વિભાગે કે ભાઈ કૂતરાના હગડ છે. પછી અમારા ગામના હારે હતા ત્યાં એને એમ કીધું કે તમારે કૂતરાના હગડ તમને લાગે તો તમારે અહીંયાથી કૂતરો લાવી તમે હગડ પાડી. પછી કે નહીં તો હવે દીપડાના કયું આપણે બનાવ સમયની વાત? આ બને સમય રાત બનાવ સમયમાં જ્યારે આપણે અહીંથી ત્યાં ગયા હોસ્પિટલ હતી ત્યાં સ્પષ્ટ દીપડાના પગમાર્ગ હતા અને બચ્ચાવાળી માદા છે. વરસાદ ચાલુ હતો. પ્રકાશભાઈ તમને ખબર જ છે અમે કેટલા દિવસ ત્યાં મહેનત કરી, કેટલા દીપડા બન્યા. અમે એક દિવસે ખમો બરાબર અમે અમારી કાર્યવાહી કરી છે. અમારી પાસે અમારી જે સત્તામાં આવતું એ બધું કરશું. રહી વાત આમાં જે તમે રજૂઆત કરી છે બરાબર, અમને દુઃખ છે તમારા દીકરાને. હું કોઈ પણ ને માનવ જાતને જાનમાલને દુઃખ
નુકસાન થાય અમને, અમે તમારામાંથી જ છે કે અમે તમારા દુશ્મન નથી. એટલે તમે એક અમારી બધા ફરજમાં આવે છે, અમે નો સરકારે કરતા હોય તો વસ્તુ. એટલે મારા હવે જે દીકરાએ આમાં વિરોધ નીતિ છે, વિષયક બીજાનો બાબતો છે એની અમે ઉપર સરકારમાં જાણ કરશું. અમારી સત્તામાં જે આવતું હોય અમે કરીએ જ છીએ. નો કરતા હોય તમારે 24 કલાક મારો ફોન ચાલુ છે. તમે ગમે ત્યારે સંપર્ક કરો. તમારી રજૂઆત હતી તરત ત્યાં બીજે દિવસે તે જ દિવસે પિંજરું મૂકી દીધું. એક કે હજી સુધી માને ખેડૂતનો એક પ્રશ્ન નથી આવ્યો કે ભાઈ સાહેબ તમને અમે રજૂઆત કરી અને એ જગ્યાએ તમે દીપડા પકડવાના પ્રયત્નો ન કર્યા. બરાબર. રહી વાત બંધારણે અને હકો આપેલા છે, આપણને જેમ આપ્યા એને આપેલા છે. સિંહ દીપડા ક્યાંય કોઈ મૂકી જતું નથી, એની રીતે કુદરતી રીતે આવે છે અને વસવાટ કરે છે. બરાબર. એ બાબતો બધી સરકારમાં નીતિ વિષયક નિર્ણય ઉપર આધારિત છે. એ હું તમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને હું કોઈ સત્તાએ મોકલી આપીશ. અમારી વાંધણ સરકાર સ્થાનિક લેવલે જે તમારે અમારા લાયક હોય તમે એવું કોઈ કાયદાની મર્યાદામાં રહીને તમે કરજો, અમે મર્યાદામાં રહીને શું બંધારણ આપણે બધાને લાગુ છે. આપણાથી એવો કોઈ કાયદો હાથમાં લેવાય જાય ને ઘર્ષણમાં ઉતરવું પડે. આ બનાવ બન્યા એમાં આપણે કોઈ દુશ્મનાવટ રાખી અને એવું પૂર્વ ઓલું રાખીને એવું કોઈ કરતા નહીં. અમારી તમને રજૂઆત છે. બાકી તમતાર અમે કામનો મારો સ્ટાફ ન કરે અડધી રાતે તમે મને ફોન કરી શકો. બરાબર. બાકી માનવ મૃત્યુ થયા ત્યાં ક્વિક રિસ્પોન્સ આપેલો છે અમે અને એક્શન લીધેલા છે અને 25 થી વધુ દીપડા અત્યારે પકડેલા છે અને એક પણ ત્યાં અમે અહીંયા તમારા વિસ્તારમાં ક્યાંય સ્થાનિકમાં છોડેલ નથી. બધાને અત્યારે એનિમલ કેર સેન્ટરમાં મૂકેલા અને એને છોડવા નથી. જે સસ્પેક્ટેડ છે અમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ માનવ મૃત્યુમાં આ દીપડા દ્વારા મૃત્યુ થયેલું છે કે હુમલો થયેલો છે. બરાબર. એને અમે છોડ્યા નથી. તમારી રજૂઆત બધી સ્વીકાર્ય, તમારી બધી રજૂઆત મેં માની લીધી. આમાંથી જે અમારે જવાબ તમને દેવાના છે મારી કક્ષાએ મારી સત્તામાં આવતું તમને આપી દઈશ. બાકી સરકારમાં હું તમારું આ રજૂઆતને મોકલી આપીશ. બાકી સરકારને અમે કહી દીધું છે વન મંત્રીને